તમને પણ ભજન છે ને આ રીતે લઈ જશે, પણ ભજનના વહાણમાં બેસી જજો હો. તમને એકવાર આ બોલાવો આવ્યો છે જગન્નાથમાં, મારી 4 બહેનોએ તમને જહાજમાં બેહાડ્યા છે, ભક્તિના જહાજમાં, જગન્નાથપુરી ધામમાં. હા, બેસી જજો. અને આ મોકા વારે વારે નહીં આવે. એકવાર જહાજ જતું રહે ને એ પછી પાછું ક્યારે આવે? પેલા કિનારે જાય, એના યાત્રીઓને ઉતારે, પછી પાછું આવે દરિયો ખેડીને. ત્યાં પાછો નંબર લાગે ન લાગે ભીડમાં. એના કરતાં આજે સમય મળ્યો છે ને, આજ પછી નિયમ કરજો કે ઘરે જઈને મારા ઈષ્ટની 5 માળા મારે સવારે નાહીને કાં તો સાંજે નાહીને કરવાની. કોણ કોણ કરશે 5 માળા? 5, 11, 21 તમને સમય મળે એ પ્રમાણે. તમે બપોરે નાહીને ભાઈ જોબ પર જાય, ભાઈ કામ પર જાય, ખાઈ પીને આરામ કરતા હો બધા, ત્યારે પણ બપોરે પણ આસન પર કોણ કોણ કરશો? બાકીના નહીં કરો. એક કરશો, 1 માળા, 1 માળા કરશો ને તમારા મનથી. અહીંયા કઈ આપણે આમ છે ને એનાઉન્સ કરવાની જરૂર નથી કે તમે 5 કરશો, આ બેન 11 કરશે, આ 21 કરશે. તમે તમારા મનથી વિચાર કરો કે હું 11 વાર ગાયત્રી મંત્ર બોલીશ, કા 1 માળા રામ નામની કરીશ, કા 1 માળા આ ભગવાનની નામની કરીશ, હનુમાનજીની. આવું તમે અહીંયાથી પ્રણ લઈને જજો. હા, એટલું કરીને જજો.